દેશમાં આર્થિક સુધારાના આગેવાન પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું. રાત્રે 8 વાગ્યે તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. 92 વર્ષના ડૉક્ટર સિંહ લાંબા સમયથી અસ્વસ્થ હતા. તેઓ વર્ષ 2004માં દેશના 13મા વડાપ્રધાન બન્યા અને મે 2014 સુધી આ હોદ્દા પર 2 ટર્મ સુધી રહ્યા. તેઓ દેશના પ્રથમ શીખ અને ચોથા સૌથી લાંબો સમય સુધી રહેનાર વડાપ્રધાન હતા. ડૉક્ટર મનમોહન સિંહે પંજાબ યુનિવર્સિટી અને દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં શિક્ષક તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 1971માં વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર બન્યા હતા. 1972માં નાણાં મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર બન્યા. તેઓ 1985થી 1987 યોજના આગેવાનના પ્રમુખ હતા અને 1982થી 1985 સુધી રિઝર્વ બેંકના ગવર્નર રહ્યા હતા. પીવી નરસિમ્હા રાવે 1991માં મનમોહન સિંહને નાણામંત્રી બનાવ્યા હતા. આ સમયે તેમણે આર્થિક સુધારા કરીને દેશને આર્થિક મંદીમાંથી બહાર કાઢ્યો હતો. ડૉક્ટર મનમોહન સિંહ વર્ષ 2018માં કોંગ્રેસમાંથી રાજ્યસભામાં પહોંચ્યા હતા. તેમનો કાર્યકાળ આ વર્ષે એપ્રિલ મહિનામાં જ પૂરો થયો હતો.